તો અમદાવાદમાં ગરમીને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। સોલા સિવિલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 15થી વધુ બેડની વ્યવસ્થા કરાઈ। ઓઆરએસ પેકેટ, ગ્લુકોઝ બોટલ, જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। હીટ સ્ટ્રોકના કેસ વધે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારી કરાઈ છે। ગરમી વધતા સોલા સિવિલમાં ઓપીડીમાં પણ વધારો થયો છે। સોલા સિવિલમાં ઓપીડીમાં 11,808 દર્દીઓ નોંધાયા છે। શહેર સહિત રાજ્યભરમાં અત્યારે હાલ ગરમીની જ્યારે વાત કરીએ ત્યારે અંગ દઝાડતી ગરમી જે છે તેનો અહેસાસ થઈ રહ્યો છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ જે છે તે પણ વધતા જોવા મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ સોલા સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ હીટ સ્ટ્રોક જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે આશરે 15 જેટલા બેડ જે છે તે તૈયાર કરવામાં આવે છે। સાથે સાથે જ્યારે દર્દી અહીં આવે ત્યારે તેને જરૂરિયાત માત્રાની જે દવાઓ હોય છે તે દવાઓનો જથ્થો પણ જે છે તે ઉપલબ્ધ કરવામાં આવે છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે દિન પ્રતિદિન ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલ જે છે તે તંત્ર અત્યારે હાલ તૈયાર જોવા મળી રહ્યું છે। ત્યારે અહીંના ઇન્ચાર્જ જે છે તે આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરીશું, જાણીશું કે કેવા પ્રકારની આખી તૈયારીઓ જે કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે અત્યારે હાલમાં ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે। સોલા સિવિલ હોસ્પિટલની શું તૈયારીઓ? અમને આશરે છે ને 15 જેવા બેડ રેડી રાખ્યા છે। જરૂર પડશે તો આનાથી બી વધારે બી બેડની વ્યવસ્થા કરી રાખી છે। ઓઆરએસ છે, ગ્લુકોઝ છે, જરૂરિયાત પ્રમાણમાં જે વસ્તુ છે એ બધો સ્ટોક કરી રાખ્યો છે। અત્યારે હાલ આ 15 બેડની વ્યવસ્થા કરેલી છે। જરૂર પડશે તો આનાથી બી વધારે બી વોર્ડની તૈયારી માટેનું બધું વ્યવસ્થા છે જ। બિલકુલ, ખાસ કરીને વાત કરીએ ત્યારે અત્યારે હાલ જે પ્રકારે ગરમી વધી રહી છે, 44-45 ડિગ્રી આસપાસનું તાપમાન જોવા મળી રહ્યું છે, લોકોને શું સાવચેતી માટે શું સલાહ આપશો તમે? લોકોને સાવચેતી માટે ગરમીમાં વધારે બહાર ના નીકળે, બરાબર, લીંબુ પાણીનું પ્રમાણ વધારે રાખે, ઠંડા મતલબ શું કહે ઘર અવોઇડ જ કરે કે ગરમીમાં એ બિલકુલ બહાર ના નીકળે, કામ સિવાય બહાર નીકળવું નહીં। અને જો ગરમીના લીધે વધારે એ થાય તો પાણી, લીંબુ શરબત છે, ગ્લુકોઝ પાવડર છે, કોઈ બી નજીકની હોસ્પિટલ હોય કોઈ બી તો તાત્કાલિક ત્યાં આગળ સારવાર લેવી જોઈએ। બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે જે પ્રકારે દિવસે ને દિવસે તાપમાનનો પારો સતત વધતો જોવા મળ્યો છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ 44-45 ડિગ્રી આસપાસનું તાપમાન જે છે તે જોવા મળ્યું હતું અને તેને લઈને હવે સોલા સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરી દેવામાં આવી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે હીટ સ્ટ્રોકના દર્દી માટેની જે તમામ વ્યવસ્થાઓ જે છે તે પૂરી કરી દેવામાં આવી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તાપમાનમાં અસહ્ય વધારો થયો છે તો અમારી હોસ્પિટલમાં તેના ભાગરૂપે ઇમરજન્સીમાં તમામ વિભાગના ડૉક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે, જેમને સવારના 8 થી 2, બપોરના 2 થી 8 અને રાતના 8 થી 8 એમ 25/7 તમામ ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને એક્સરે ટેકનિશિયન તમામ વ્યવસ્થાઓ અમે કરી દીધેલી છે। અને તેવા દર્દીઓને દાખલ કરવાની જરૂર પડે તો અમારી હોસ્પિટલમાં A બ્લોકમાં 4થા માળે અને 9મા માળે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે।